પ્રવીણ એજોના આ ખાસ જોબ એલર્ટમાં આપ સૌનું સ્વાગત છે। જો બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવાનું સપનું હોય તો બસ તૈયાર થઈ જાઓ, કેમ કે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી એક એવી જબરદસ્ત તક લઈને આવી છે, અને એ પણ એક બે નહીં, હજારોની સંખ્યામાં। જો આ આંકડો 5138, 5138, યાર આ કોઈ નાનો સૂનો આંકડો નથી। સાચું કહું તો આટલી મોટી સંખ્યામાં ભરતી બહુ ઓછી જોવા મળે છે, અને આનો સીધો મતલબ શું? મતલબ એ કે સિલેક્શન થવાના ચાન્સ ઘણા સારા છે, એટલે આ તક તો કોઈપણ હિસાબે હાથમાંથી જવા ના દેવાય। અને આ બધી જગ્યાઓ ક્યાં છે? તો એ છે ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં। પીએનબીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવું મતલબ કે બેન્કિંગમાં તમારી કારકિર્દી માટે એકદમ મજબૂત પાયો નાખવા જેવી વાત છે। તો ચાલો હવે ફટાફટ આખી વાતને બરાબર સમજી લઈએ। આપણે જોઈશું કે આ મોટી તક શું છે, કોણ અરજી કરી શકે છે, કઈ તારીખો અને ફીનું ધ્યાન રાખવાનું છે, સ્ટાઇપેન્ડ કેટલું મળશે, પસંદગી કેવી રીતે થશે, અને છેલ્લે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે। ચાલો શરૂ કરીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે આ ભરતીની જે એકદમ મુખ્ય હાઇલાઇટ્સ છે ને, એના પર એક નજર નાખી લઈએ, એટલે આખી વાતનો એક સ્પષ્ટ આઈડિયા આવી જાય। જુઓ, અહીં બધી જરૂરી માહિતી એક જ ટેબલમાં છે। સંસ્થા છે પંજાબ નેશનલ બેંક, પોસ્ટ છે એપ્રેન્ટિસની, અને કુલ જગ્યાઓ ફરીથી કહું છું 5138 છે। અને સૌથી અગત્યની વાત, અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026। આ તારીખ ખાસ નોંધી લેજો, ભૂલતા નહીં। ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ કે ભાઈ આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે, શું જરૂરી લાયકાત જોઈએ? ચાલો એની યોગ્યતાના જે માપદંડ છે એને બરાબર સમજીએ। તો ભણતરની વાત કરીએ તો લાયકાત એકદમ સ્પષ્ટ છે। કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, બસ તમારી ડિગ્રી કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ। પણ અહીં એક બહુ જ મહત્વની શરત છે, તમારું જે રિઝલ્ટ છે એ 31 ડિસેમ્બર 2025 સુધીમાં આવી ગયેલું હોવું જોઈએ। એટલે કે જે લોકો ફાઇનલ યરમાં છે અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે એ કદાચ એપ્લાય નહીં કરી શકે। આ વાતનું ખાસ ધ્યાન રાખો। હવે વાત કરીએ ઉંમરની, તો 1 જાન્યુઆરી 2026ના રોજ ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ। એટલે કે તમારો જન્મ આ બે તારીખોની વચ્ચે થયો હોવો જોઈએ। એકવાર બરાબર ચેક કરી લેજો। અને હા, જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એમના માટે સારા સમાચાર છે। સરકારી નિયમો પ્રમાણે SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને PWBD કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે। તો આનો લાભ જરૂર લેજો। ઓકે, લાયકાતની વાત તો થઈ ગઈ। હવે આગળ વધીએ અને વાત કરીએ એ તારીખોની જે તમારી ભૂલવાની નથી, અને સાથે જ અરજી ફી કેટલી ભરવાની છે એ પણ જોઈ લઈએ। આ તારીખો પર ખાસ ધ્યાન આપજો। અરજી શરૂ થશે 8 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026। મતલબ કે સમય બહુ ઓછો છે। અને જુઓ, પરીક્ષા પણ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ લેવાઈ શકે છે, એટલે તૈયારી માટે બિલકુલ મોડો ન કરતા આજથી જ લાગી જજો। હવે વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ, OBC અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે ફી છે 944 રૂપિયા। એ જ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 708 રૂપિયા છે, જ્યારે SC, ST, PWBD અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે ફી માત્ર 236 રૂપિયા રાખવામાં આવી છે, GST સાથે। ચાલો હવે વાત કરીએ એ મુદ્દાની જે જાણવામાં બધાને રસ હોય છે, એટલે કે પૈસાની। આ એપ્રેન્ટિસશિપ દરમિયાન દર મહિને સ્ટાઇપેન્ડ કેટલું મળશે? ચાલો એના પર એક નજર કરીએ। તો અહીં સ્ટાઇપેન્ડ તમારા પોસ્ટિંગના લોકેશન પર આધાર રાખે છે। જો તમારું પોસ્ટિંગ કોઈ મેટ્રો શહેરમાં થાય છે તો તમને દર મહિને 15,000 રૂપિયા મળશે, અને જો પોસ્ટિંગ ગ્રામીણ, અર્ધ શહેરી કે શહેરી વિસ્તારમાં હોય તો 12,300 રૂપિયા મળશે। સારું, તો હવે એ સમજીએ કે આ જગ્યા માટે તમારી પસંદગી કેવી રીતે થશે, સિલેક્શન પ્રોસેસના કયા કયા સ્ટેપ્સ છે એને વિગતવાર જોઈએ। જો સિલેક્શન પ્રોસેસ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે। સૌથી પહેલાં એક ઓનલાઈન લેખિત પરીક્ષા આપવાની રહેશે, જે સૌથી મહત્વનો તબક્કો છે। એમાં પાસ થયા પછી તમે જે રાજ્યમાંથી અરજી કરી છે એની સ્થાનિક ભાષાની એક કસોટી થશે, અને છેલ્લે ફાઇનલ સિલેક્શન પહેલાં એક મેડિકલ પરીક્ષા થશે।
હવે ઓનલાઈન પરીક્ષાની પેટર્ન સમજી લઈએ. આ પરીક્ષામાં કુલ 4 વિષય હશે: જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ અને રીઝનિંગ એપ્ટિટ્યૂડ અને છેલ્લે કમ્પ્યુટર નોલેજ. દરેક વિષયમાંથી 25-25 પ્રશ્નો પૂછાશે, એટલે કે કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ. અને આ બધું સોલ્વ કરવા માટે તમને મળશે માત્ર 60 મિનિટ, એટલે સ્પીડ બહુ જ મહત્વની રહેશે. તો હવે લગભગ બધી જ માહિતી આપણી પાસે છે. હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, અરજી કેવી રીતે કરવી. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ, જેથી ફોર્મ ભરવામાં કોઈ જ ભૂલ ના થાય. સૌથી પહેલાં અને સૌથી અગત્યનું સ્ટેપ, તમારે નેટ્સ અથવા નેપ્સ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે. આ કર્યા વગર તમે આગળ નહીં વધી શકો. એ પછી PNBની એપ્લિકેશન પોર્ટલ, જે છે bfsisc.com, એના પર જવાનું છે. ત્યાં જઈને ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરવાની છે. પછી તમારા ડોક્યુમેન્ટ્સ જેવા કે ફોટો, સહી, અંગૂઠાની છાપ અને એક ડિક્લેરેશન અપલોડ કરવાનું છે. એ પછી ઓનલાઈન ફી ભરીને ફોર્મ ફાઇનલી સબમિટ કરી દો. અને હા, છેલ્લે એની એક પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવાનું ભૂલતા નહીં. આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટેની સીધી લિંક માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ praveenedu.com પર જાઓ, તમને બધું જ ત્યાં મળી જશે. અને જો આવી જ સરકારી નોકરીઓની અપડેટ્સ સૌથી પહેલાં જોઈતી હોય તો અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ. ત્યાં તમને દરેક અપડેટ તરત જ મળી જશે. જો તમને આ માહિતીથી મદદ મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તમારા એવા મિત્રો સુધી પહોંચાડજો જેમને આની જરૂર હોય. અને જે લોકો આજે પહેલીવાર આપણી ચેનલ પર આવ્યા છે, એમને વિનંતી કે પ્રવીણ એજ્યુને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન છે એને દબાવી દેજો, જેથી ભવિષ્યમાં કોઈપણ જોબ અપડેટ મિસ ના થાય. તો છેલ્લે એક સવાલ, 5000થી પણ વધારે જગ્યાઓ. શું આ તક ઘણા બધા ગ્રેજ્યુએટ્સ માટે બેન્કિંગમાં એક શાનદાર કરિયર શરૂ કરવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું સાબિત થઈ શકે છે? આના પર જરૂર વિચારજો. પ્રવીણ એડ્યુ તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.